એનઆરઆઈ યુવતી ડોક્ટર સાથે કરોડોની ચીટિંગ કરનારે 9 યુવતી પાસે 53 લાખ રૂપિયા પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ. પોતાને વિદેશી ફિટનેસ ટ્રેનર બતાવી યુવતીઓને ફસાવતો. વરાછવાની એનઆરઆઈ યુવતી ડોક્ટરને બ્લેકમેલ કરી 1,89 લાખ પડાવનાર ગુરુપ્રસાદ નાયડુએ તમિલનાડુ અને બંગાળની 9 યુવતીઓ પાસેથી પણ 53,10,000 રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું છે. ગુરુપ્રસાદ ગુરુવૈયા નાયડુ હાલ પોલીસ રિમાન્ડ પર છે, જેમાં તેણે તમિલનાડુ અને કોલકાતા સહિતની 9 યુવતીને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી અંગત ફોટો મેળવી તેને વાયરલ કરવાની ધમકી આપી 53,10,000 રૂપિયા પડાવ્યા હતા. આરોપીના ફોનમાંથી શૂઝ, ટિન્ડર, બમ્બલ અને ફેટ લાઈફ જેવી ડેટિંગ એપ મળી છે. ગુરુપ્રસાદ જેક્સ પાર્કર નામનું એકાઉન્ટ બનાવી પોતે ફોરેનર ફિટનેસ ટ્રેનર હોવાનું જણાવી આકર્ષક પ્રોફાઇલ બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બીભત્સ વાતચીત કરતો હતો. લોકેશન બદલવા જીપીએસ એપનો ઉપયોગ કરતો આરોપી ગુરુપ્રસાદે ફિગ્મા એપ્લિકેશન, જેમાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર, સ્ક્રીનશોટ, બેંક બેલેન્સનો સ્ક્રીનશોટ, એચડીએફસી બેંકના એનઈએફટી ફોર્મમાં એડિટિંગ કરી સ્ક્રીનશોટ બનાવી ડોક્ટર રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું ફક્ત ખોટી રીતે બતાવવા ઉપયોગ કરતો હતો. આરોપીના મોબાઈલમાં ફેક જીપીએસ એપ્લિકેશનથી પોતાનું લોકેશન બદલવા ઉપયોગ કરતો હતો. સાથે ફોનમાંથી અલગ અલગ લક્ઝરિયસ ઘર અને ફ્લેટોના ફોટા મળી આવ્યા છે. ઉપરાંત 18 જીમેલ આઈડી મળી આવી છે. તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ. ઇરફાન મંસૂરી સાથે, સુરત. કમિશનરશ્રી સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને ભોગ બનતા અટકાવવા માટે અને ખાસ કરીને જે બહેનો દીકરીઓની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થયું હોય તેને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલની અંદર અગાઉ 56 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવીની ધરપકડ ચેન્નઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતાં કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે. જે મુજબ આ જે આરોપી છે તેના એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોર્ન વિડીયોઝ, બીભત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું. વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતાં કુલ 9 યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય. કોઈને ફોટો મારફતે, કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સેટ કરવા કે કોઈ પણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની, ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ. સાયબર સેલ દ્વારા યુવતીઓનો સંપર્ક કરી બિલકુલ પૈસા નહીં આપવા તથા તેઓને આ શખ્સની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ. તે અંતર્ગત એક દીકરીએ હૈદરાબાદની અંદર જે સાયબરાબાદ છે તે સાયબરાબાદ પોલીસ સ્ટેશનની અંદર કુલ 32 લાખ રૂપિયાનું ફ્રોડની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે. આ ઉપરાંત જે જરૂર પડે ગાઈડન્સની અત્રેથી પૂરું પાડવામાં આવે છે જે ભોગ બનનાર છે તેઓને. સાથે સાથે ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર શૂઝ, ટિન્ડર, બમ્બલ, ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ, ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો. આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી, જેની અંદર એ યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો. યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક્સ પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની 2 અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ હતી, જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો. અને સાથે સાથે જે શ્રીનિકા ડિયાઝ નામની એણે પોતાની આઈડી બનાવી હતી, એના મારફતે છોકરીઓનો વિશ્વાસ જીતીને એમને પોતાની સાથે એમને મદદ કરવાના બહાને એ રીતના એમનું વિગતો મેળવતો હતો. અને ત્યારબાદ એ પોતાના જ એકાઉન્ટથી પોતાની ઓળખ જેક્સ પાર્કર તરીકે આપીને ફિમેલ એકાઉન્ટમાંથી મેલ એકાઉન્ટની એ રીતના કાં તો પોતાના અસલી એકાઉન્ટનો તરફ એની ઓળખાણ કરાવીને કે આ મારો મિત્ર છે, તમને મદદ કરશે, એવી રીતના અલગ અલગ રીતના તરકટ રચીને ઘણા બધા લોકોને ભોગ બનાવવાની કોશિશ કરતો હતો. વધુમાં આ જે ભોગ બનનાર છે એ બધાને પોતાનું પાસે ઘણું મોટું બેંક બેલેન્સ છે, ઘણું મોટું બેંક એકાઉન્ટ છે અને કરોડો $US કે ઓસ્ટ્રેલિયન ડોલર પોતાની પાસે છે એ રીતનું બતાવવા માટે પોતાના મોબાઈલની અંદર જે સ્ક્રીનશોટ વગેરે એને એડિટ કરી શકાય એ માટેની એપ્લિકેશન પણ વાપરતો હતો. ફિગ્મા નામની એક એપ્લિકેશનનો એ સ્ક્રીનશોટને બેંક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત માય ટેલ્સ્ટ્રા, ન્યુમેરો
માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો, જેનાથી એ ભોગ બનનારાઓનો સંપર્ક કરતો હતો. આ ઉપરાંત પ્રોટોન VPN એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો. અને આરોપીના મોબાઈલમાં ફેક GPS નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે. અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો, જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગલોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે એની અંદર પણ એ આ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને આ એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમેટ જોઈએ છે. એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે, આટલો ટેક્સ લાગશે, એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે. આ હજુ અત્યારે આરોપીના રિમાન્ડ પૂરા થયેલ છે અને સાયબર સેલ દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી અને તપાસ ચાલુ છે. અત્યાર સુધી કેટલા લોકો ભોગ બની ચૂક્યા છે? હાલના તપાસ પ્રમાણે કુલ 9 લોકો ભોગ બની ચૂક્યા છે. અને રાજ્યમાં કેટલા કિસ્સાઓ બન્યા? આપણા ગુજરાત રાજ્યમાં એક જ આ કિસ્સો છે, બાકીના જે છે એ બીજા રાજ્યોની અંદર છે. ઓળખ કેવી રીતે કરતો મેડમ? જેમ કે કરોડપતિના છોકરીઓ એ કેવી રીતે